ભાડાના મકાનમાં નળ તૂટી જાય, દિવાલમાં તિરાડ પડી જાય કે પાઇપલાઇન ખરાબ થઈ જાય તો ખર્ચ કોણ કરશે? મકાન માલિક કે ભાડુઆત? મોટાભાગના લોકોને આ કાયદો ખબર જ નથી. મોડેલ ટેનન્સી એક્ટ 2021 મુજબ ઘરના મોટા અને સ્ટ્રક્ચરલ રિપેરિંગની જવાબદારી મકાન માલિકની હોય છે, જેમ કે ઘરને પેઇન્ટ કરાવવું, દિવાલોની મોટી તિરાડો ભરાવવી, મુખ્ય દરવાજા અને બારીઓનું રિપેરિંગ, પાણીની મુખ્ય પાઇપલાઇન અને ડ્રેનેજ સિસ્ટમનું કામ. પરંતુ રોજિંદી વપરાશથી થતી નાની મોટી સમસ્યા જેમ કે બલ્બ તૂટી જાય, સામાન્ય મેન્ટેનન્સનો ખર્ચ સામાન્ય રીતે ભાડુઆતે ભોગવવાનો રહે છે. જો જરૂરી રિપેરિંગ માટે મકાન માલિકને વારંવાર કહેવા છતાં કામ ન કરાવે તો ભાડુઆત પોતે રિપેરિંગ કરાવી અને કાયદા મુજબ એ ખર્ચ ભાડામાંથી પણ કાપી શકે છે. પરંતુ પહેલા મકાન માલિકને નોટિસ આપવી જરૂરી છે અને 1 મહિનામાં ભાડામાંથી કપાતા ભાડાના 50% વધુ ન હોઈ શકે. ઉદાહરણ તરીકે, જો તમારું ભાડું 10,000 હોય તો મહિનામાં વધુમાં વધુ 5,000 તમે કાપી શકશો. આ માહિતી દરેક ભાડુઆત અને મકાન માલિક માટે જાણવી ખૂબ જ જરૂરી છે. તેથી આ વિડીયો સેવ કરો અને જરૂર શેર કરો.